સુરેન્દ્રનગર ગરફોડ ચોરીમાં એલસીબી પોલીસે 3 તસ્કરોને ઝડપી કરી કાર્યવાહી. પોલીસે તસ્કરો પાસેથી 93,000 જેટલો મુદ્દામાલ કબજે કર્યો. દુધરેજ વિસ્તારમાં રહેતા અને ઘર ચોરીમાં રીઢા ગુનેગારોને પોલીસે ઝડપી લીધા. સુરેન્દ્રનગર શહેરમાં ગરફોડ ચોરીમાં માહિર તસ્કરોને પોલીસે ઝડપી કરી કાર્યવાહી. શહેરમાં જુદા જુદા 8 જેટલા બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરનાર 3ને ઝડપી લીધા. વધુ એકને ઝડપી લેવા તપાસ જારી. એલસીબી અને પેરોલ ફ્લોએ જુદી જુદી ટીમો બનાવી પોલીસે 4 તસ્કરો પૈકી 3ને ઝડપી લીધા. રિપોર્ટ માયાજળ ન્યૂઝ ચેનલ. જયેશ ચૌહાણ. જિલ્લા પોલીસ વડા શ્રી ગિરીશ પંડ્યા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ ન બને તેમજ ગરફોડ ચોરી અને વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવામાં આવે તે માટે પેરોલ ફંડો અને એલસીબીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી. તે દરમિયાન એલસીબી અને પેરોલ ફંડોની અલગ અલગ ટીમોમાં એલસીબી પીઆઈ શ્રી જે જાડેજા સાહેબ અને પીએસઆઈ શ્રી જે પઠાણ નાઓને એક બાતમી હકીકત મળેલ કે કલાભાઈ કેશુભાઈ સરવૈયા, રાહુલભાઈ પેથાભાઈ સરવૈયા અને શક્તિભાઈ ઉર્ફે લાલો સાગરભાઈ થરેસા એ ત્રણેય સુરેન્દ્રનગરના રહેવાસી છે અને તેઓ સુરેન્દ્રનગર વિસ્તારમાં ગરફોડ ચોરીઓ કરે છે. તો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માહિતીના આધારે તેમને દુધરેજ નર્મદા કેનાલ આગળથી આ 3 આરોપીઓ નીકળવાના છે તેવી બાતમી હકીકત મળેલ અને તે પ્રમાણે અલગ અલગ જે ટીમ બનાવેલી હતી તેમણે વોચ ગોઠવી અને આ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે. તેમણે 3 ગુના જે અનડિટેક્ટ હતા તેમને ડિટેક્ટ કરવામાં આવેલા છે. એક ગુનો સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝનનો છે જેમાં સંપૂર્ણ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. સિટી બી ડિવિઝન અને સિટી બી ડિવિઝનના 2 ગુના છે જે અનડિટેક્ટ હતા એને ડિટેક્ટ કરવામાં આવેલા છે. આ સિવાય કુલ 8 જેટલા ગુનાઓની કબૂલાત આ 3 આરોપીઓએ કરેલી છે. કેટલો મુદ્દામાલ કબજે સિટી એ ડિવિઝનનો 93,730 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને સિટી બી ડિવિઝનના જે મુદ્દામાલ છે એ કબજે થયેલ નથી, પરંતુ નિવેદનમાં જે પણ છોડીને ત્યાં એમને મુદ્દામાલ આપેલો છે તેમનું નામ ખોલવામાં આવેલું છે. કાયદેસરની કાર્યવાહી આગળ ચાલુ. આરોપીઓએ કેટલી જગ્યાએ ચોરીઓ કરી છે, કેમ હિસ્ટ્રી શીટરો છે કે કેમ? આ 3 રીઢા ગુનેગારો છે. એમાં કુલ ટોટલ 11 ગુનાઓ છે. એમાંથી 3 ગુનાઓ જે અનડિટેક્ટ હતા એમને ડિટેક્ટ કરવામાં આવેલા છે. આ સિવાય આ 3 આરોપીઓએ કુલ 8 જેટલા ગુનાની કબૂલાત કરેલી છે. એમાંથી લગભગ 7 જેટલા ગુનાઓ સિટી એ ડિવિઝન વિસ્તારમાં બનેલા છે અને એક ગુનો જોરાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો છે. સાહેબ, જિલ્લા બહાર પણ અમને કોઈ કળા કરેલી છે કેમ? અત્યારે જે પ્રમાણે કબૂલાત કરી છે એ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના જ આ બધા જ ગુનાઓ છે. હા, સાંભળી મોડસ ઓપરેન્ડી શું હતી? મોટાભાગે ગરફોડ ચોરીના નાના કેસ થયેલા છે, પણ મોડસ ઓપરેન્ડી વિશે તજવીજ હાથ ચાલુ છે.